નમસ્કાર, એનઆરઆઈ પલ્સમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે પાયલ. આજના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો કેલિફોર્નિયામાં સામાન્ય ખાંસીએ લીધો ભારતીય એન્જિનિયરનો જીવ. શું માટીમાં છુપાયેલો આ અદ્રશ્ય દુશ્મન હવે તમારા શ્વાસમાં પણ ઘૂસી રહ્યો છે? જાણો વેલી ફીવરની આ ભયાનક અને જીવલેણ ચેતવણી વિશે, જે ખાસ કરીને ભારતીયો માટે જોખમી છે. આ પછીના સમાચારની વાત કરીએ તો શિકાગોમાં ગુજરાતી વેપારીના સ્ટોર પર 3 મહિનામાં 3 ભયાનક લૂંટ. શા માટે આ વ્યવસાયિક ગેંગ વારંવાર એક જ દુકાનને બનાવી રહી છે નિશાન? હથોડા અને હથિયારોના ખોફ વચ્ચે વેપારીએ લીધેલો ચોંકાવનારો નિર્ણય શું છે? જાણો વિગતવાર. આ પછીના સમાચારની ચર્ચા કરીએ તો અમેરિકાનો મોહભંગ. શા માટે ટોચના ભારતીય ડોક્ટરો અને ટેક નિષ્ણાંતો દાયકાઓનું સપનું છોડી અચાનક દુબઈ તરફ દોડી રહ્યા છે? શું ગ્રીન કાર્ડની સદીઓ લાંબી રાહ અને આકરા ટેક્સ હવે અમેરિકામાં ટેલેન્ટના પતનની શરૂઆત સાબિત થશે? જાણીશું વિગતવારે. આ પછીના સમાચારની વાત કરીએ તો ગેસોલીનના ભાવમાં લાગેલી આગ પાછળનું અસલી રહસ્ય શું છે? 100 વર્ષ જૂના કાયદા, ઈરાનનું યુદ્ધ અને સ્થાનિક રાજકારણ વચ્ચે સામાન્ય અમેરિકનોના ખિસ્સા પર કેવી રીતે પડી રહી છે તરાપ? જાણો કેલિફોર્નિયા અને ઓકલાહોમા વચ્ચેના ભાવનો તફાવત. વિગતે ચર્ચા કરીએ. હ્યુસ્ટનના રિવર ઓક્સમાં આલિશાન બંગલામાં ખેલાયો લોહિયાળ ખેલ. સોશિયલ મીડિયા પર હસતા દેખાતા સફળ બિઝનેસમેન પરિવારે કેમ આત્મઘાતી રસ્તો અપનાવ્યો? શું તેજસ્વી સફળતાના પડછાયા પાછળ કોઈ એવું દર્દ છુપાયેલું હતું જેની દુનિયાને કલ્પના પણ નહોતી? અને છેલ્લે ચર્ચા કરીશું કે અમેરિકામાં ગુજરાતી યુવાનનું પાર્સલ સ્કેમ અને જેલને બદલે સીધો દેશ નિકાલ. શા માટે અમેરિકી સરકાર હવે સ્કેમર્સને જેલમાં રાખવાના બદલે ભારત પરત મોકલી રહી છે? ગેરકાયદેસર રીતે અમેરિકા જનારાઓ માટે આ કિસ્સો એક મોટી અને લાલબત્તી સમાન ચેતવણી છે. આ બધા સમાચારની વિગતે વિશ્લેષણ કરીએ તો જોતા રહો એનઆરઆઈ પલ્સ. કેલિફોર્નિયામાં વસતા ભારતીય મૂળના તેજસ્વી એન્જિનિયર ચિરંજીવી ખોલ્લાની કરુણ કહાની આજે આખા અમેરિકા માટે એક મોટી લાલબત્તી સમાન બની છે. એપ્રિલ મહિનામાં તેમને સામાન્ય ખાંસી અને શ્વાસ લેવામાં થોડી તકલીફ થઈ હતી, જે શરૂઆતમાં સાધારણ લાગતી હતી, પરંતુ જોતજોતામાં આ બીમારી એટલી ગંભીર બની ગઈ કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. પૂરા 30 દિવસ સુધી વેન્ટિલેટર પર જિંદગી અને મોત વચ્ચે સંઘર્ષ કર્યા પછી આખરે 5 મે 2026ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા. આ કોઈ સામાન્ય ન્યુમોનિયા કે કોરોના નહોતો, પણ વેલી ફીવર નામની એક અત્યંત ખતરનાક ફૂગનો હુમલો હતો, જે જમીનની માટીમાં વસે છે. કેલિફોર્નિયામાં છેલ્લા 2 વર્ષમાં આ બીમારીના કેસમાં ચોંકાવનારો વધારો જોવા મળ્યો છે. વર્ષ 2024માં લગભગ 12,500 જેટલા રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા હતા અને આ સિલસિલો અત્યારે પણ ચાલુ છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે વારંવાર બદલાતી આબોહવા અને વરસાદ પછી આવતા ભયાનક દુષ્કાળને કારણે આ ફૂગ જમીનમાંથી હવામાં ફેલાઈ રહી છે. જ્યારે ખેતીકામ, બાંધકામ કે પવનને કારણે ધૂળ ઉડે છે, ત્યારે આ ઝીણી ફૂગના કણો શ્વાસ વાટે સીધા ફેફસામાં પહોંચી જાય છે. ત્યાં જઈને તે લોહીના માધ્યમથી આખા શરીરમાં ફેલાઈને અંગોને નુકસાન પહોંચાડે છે. સૌથી ચિંતાની વાત એ છે કે આ બીમારીના લક્ષણો સામાન્ય શરદી, ઉધરસ કે તાવ જેવા જ હોય છે, જેના કારણે ડોક્ટરો પણ ઘણીવાર તેને ઓળખવામાં થાપ ખાઈ જાય છે અને એન્ટીબાયોટિક્સ આપ્યા રાખે છે, જેનાથી ફૂગને વધવા માટે વધુ સમય મળી જાય છે. ચિરંજીવીના કિસ્સામાં પણ આવું જ થયું અને અંતે ફેફસા ફેલ થવાથી તેમનું અવસાન થયું. આ ઘટનાએ ખાસ કરીને ભારતીય અને એશિયન સમુદાયમાં ડરનો માહોલ પેદા કર્યો છે, કારણ કે લેટેસ્ટ રિસર્ચ મુજબ દક્ષિણ એશિયાના લોકોમાં આ સંક્રમણ જીવલેણ બનવાનું જોખમ અન્ય લોકો કરતાં વધારે હોય છે. નિષ્ણાંતો કડક સૂચના આપે છે કે ધૂળિયા વિસ્તારોમાં કામ કરતી વખતે કે બહાર નીકળતી વખતે N95 માસ્કનો ઉપયોગ કરવો જ જોઈએ. જો તમને લાંબા સમય સુધી ખાંસી કે ભારે થાક અનુભવાય તો સામાન્ય દવા લેવાને બદલે તરત જ વેલી ફીવરની તપાસ કરાવો. આ માત્ર એક સમાચાર નથી, પણ આપણા સૌના સ્વાસ્થ્ય માટે એક ગંભીર ચેતવણી છે. શિકાગોના લિંકન પાર્ક વિસ્તારમાં હાલમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે, કારણ કે ત્યાંના પ્રતિષ્ઠિત લિંકન પાર્ક ફૂડ એન્ડ લિકર સ્ટોર પર માત્ર 3 મહિનામાં ત્રીજી વખત ભયાનક લૂંટની ઘટના બની છે. આ સ્ટોરના માલિક અનિલ પટેલ, જેઓ શિકાગોના જાણીતા ગુજરાતી બિઝનેસમેન છે, તેઓ હાલમાં આ ચોરીના સિલસિલાથી ભારે આઘાતમાં
અને ચિંતામાં છે. ગત 5 મે 2026ના રોજ વહેલી સવારે 3:12 એક સફેદ કલરની સેડાન કારમાં 3 શખ્સો આવ્યા અને સ્ટોરના કાચનો મુખ્ય દરવાજો તોડીને અંદર ઘૂસી ગયા હતા. આ લૂંટારુઓ એટલા તૈયાર અને પાવરધા હતા કે તેમણે માત્ર 5 જ મિનિટમાં આખી ઘટનાને અંજામ આપી દીધો હતો. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક શખ્સે મોટા હથોડા વડે સ્ટોરમાં મૂકેલા નવા વિડીયો ગેમિંગ મશીનો પર હુમલો કર્યો અને તેમાંથી રોકડ રકમ કાઢી લીધી હતી, જ્યારે અન્ય 2 સાગરીતોએ સ્ટોરમાં રાખેલી મોંઘી સિગારેટ, દારૂ અને લોટરીની ટિકિટોની લૂંટ ચલાવી હતી. આ લૂંટારુઓ અત્યંત વ્યવસાયિક રીતે કામ કરી રહ્યા હતા, કારણ કે આ પહેલા માર્ચ મહિનામાં પણ આ જ દુકાનમાંથી આખું એટીએમ મશીન ઉઠાવી જવામાં આવ્યું હતું. અનિલભાઈ જણાવે છે કે આ ગેમિંગ મશીનો હજુ હમણાં જ લગાવવામાં આવ્યા હતા અને એવું લાગે છે કે આ મશીનો જ હવે ગુનેગારો માટે લાલચનું એક કેન્દ્ર બની રહ્યા છે. પરિણામે તેમણે હવે કંટાળીને આ મશીનો જ દુકાનમાંથી કાઢી નાખવાનો મોટો નિર્ણય લીધો છે, કારણ કે વેપાર કરતા જાનમાલની સુરક્ષા વધુ મહત્વની છે. શિકાગોમાં ગુજરાતી સમુદાયના અનેક વેપારીઓ લિકર સ્ટોર અને ગેસ સ્ટેશન ચલાવે છે, જે હવે સંગઠિત ગુનેગારોના નિશાના પર સતત આવી રહ્યા છે. કૂપ કાઉન્ટી શેરીફ ઓફિસે પણ સ્વીકાર્યું છે કે આ એક આખા પ્રદેશમાં ફેલાયેલી ગેંગ છે જે માત્ર રોકડ રકમ અને કિંમતી સામાન ચોરી રહી છે. લિંકન પાર્કના અન્ય વેપારીઓમાં પણ આ ઘટનાને પગલે ફફડાટ જોવા મળી રહ્યો છે અને ઘણા લોકો હવે પોલીસની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે. આ ઘટના સાબિત કરે છે કે જોખમ વધતું જાય છે અને વેપારીઓએ હવે પોતાની સુરક્ષા માટે ટેકનોલોજીની સાથે સાથે જાગૃત રહેવું પણ અનિવાર્ય છે. વૈશ્વિક સ્તરે ટેલેન્ટ માટે ચાલી રહેલી સ્પર્ધામાં અત્યારે એક મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે. જ્યાં દાયકાઓ સુધી અમેરિકા ભારતીય પ્રોફેશનલ્સ માટે પહેલી પસંદ હતું, ત્યાં હવે દુબઈ બાજી મારી રહ્યું છે. હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં અમેરિકામાં સ્થાયી થયેલા એક ઉચ્ચ કક્ષાના ભારતીય ટેક પ્રોફેશનલ અને તેમની હૃદયરોગ નિષ્ણાંત પત્નીએ અમેરિકા જેવો દેશ છોડીને દુબઈ જવાનો મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય પાછળ અમેરિકાની નિષ્ફળ ઇમિગ્રેશન સિસ્ટમ જવાબદાર છે. ભારતીય પ્રોફેશનલ્સ માટે ગ્રીન કાર્ડનો વેઇટિંગ પીરિયડ હવે દાયકાઓ નહીં પણ સદીઓ લાંબો થઈ ગયો છે, જેના કારણે લોકોનું ભવિષ્ય અનિશ્ચિત બન્યું છે. સપ્ટેમ્બર 2025ના એક આદેશ મુજબ H-1B વિઝાની ફીમાં પણ $1 લાખ જંગી વધારો કરવામાં આવ્યો છે, જે મધ્યમ વર્ગના પ્રોફેશનલ્સ માટે મોટો આર્થિક બોજ છે. એટલું જ નહીં પણ વિઝા સ્ટેમ્પિંગ માટે ભારતમાં વર્ષો સુધી રાહ જોવી પડે છે, જેના કારણે લોકો પોતાના પરિવારને મળવા પણ જઈ શકતા નથી. બીજી તરફ યુનાઇટેડ અરબ અમીરાતે ગોલ્ડન વિઝા દ્વારા લાલ જાજમ બિછાવી છે. આ વિઝા 10 વર્ષ સુધી કોઈ પણ કંપનીના બંધન વગર રહેવાની આઝાદી આપે છે. સૌથી મોટો ફાયદો ટેક્સ ફ્રી પગારનો છે. જ્યાં અમેરિકામાં 40% સુધીનો ટેક્સ કપાય છે, ત્યાં દુબઈમાં પૂરેપૂરો પગાર ખિસ્સામાં આવે છે. ખાસ કરીને ડોક્ટરો માટે ત્યાંનું લાયસન્સ મળવું પણ હવે અમેરિકા કરતાં ઘણું સરળ છે. એક રિપોર્ટ મુજબ દુબઈમાં ડોક્ટરોને અમેરિકા કરતાં પણ વધુ સારી સુવિધાઓ અને બચતની તક મળી રહી છે. અમેરિકા પોતાની આકરી નીતિઓને કારણે આ હીરા જેવા પ્રોફેશનલ્સને ગુમાવી રહ્યું છે, જેનો સીધો ફાયદો દુબઈ અને ભારતને થઈ રહ્યો છે. આ ટ્રેન્ડ દર્શાવે છે કે હવે માત્ર અમેરિકા જ નહીં પણ જ્યાં સન્માન અને સ્થિરતા મળશે ત્યાં દુનિયાની શ્રેષ્ઠ ટેલેન્ટ જશે. આ માત્ર એક સ્થળાંતર નથી પણ વૈશ્વિક અર્થતંત્રમાં આવનાર મોટા બદલાવની શરૂઆત છે. અમેરિકામાં અત્યારે ગેસોલિન એટલે કે પેટ્રોલના ભાવ એક ભયાનક સપના સમાન બની ગયા છે. છેલ્લા 10 અઠવાડિયામાં કિંમતો એટલી ઝડપથી વધી છે કે સામાન્ય અમેરિકનો માટે ગેસ સ્ટેશનનું સાઇન બોર્ડ જોવું એ પણ એક રોજિંદા માનસિક આઘાત જેવું બની ગયું છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ઓક્લાહોમા ગેસ $4 થી ઓછો છે, જ્યારે કેલિફોર્નિયામાં એક માટે $6 થી પણ વધુનો ભાવ કેમ છે? આ ગણિત સમજવા માટે આપણે દુનિયાના બીજા છેડે નજર કરવી પડશે. 28 ફેબ્રુઆરી 2026ના રોજ ઈરાનમાં શરૂ થયેલા યુદ્ધે આખા વિશ્વના તેલ બજારને હચમચાવી દીધું છે, કારણ કે ક્રૂડ ઓઇલ એ વૈશ્વિક વસ્તુ છે. તેથી જ્યારે ત્યાં સપ્લાયમાં ખલેલ પહોંચે છે ત્યારે તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડે છે. જો કે તેલની કિંમત વધવા પાછળ માત્ર યુદ્ધ જ કારણ નથી, પરંતુ રસ્તો અને અંતર પણ એટલા જ મહત્વના છે. અમેરિકામાં મોટાભાગનું પેટ્રોલ ટેક્સાસ અને લુઇસિયાનાની રિફાઇનરીઓમાં બને છે,
જેને અમેરિકાનું રસોડું કહેવામાં આવે છે. તેથી તેની આસપાસના રાજ્યોમાં ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ઓછો હોવાથી ત્યાં પેટ્રોલ સસ્તું પડે છે. પરંતુ કેલિફોર્નિયા અને વોશિંગ્ટન જેવા રાજ્યો આ પાઇપલાઇન નેટવર્કથી સીધા જોડાયેલા નથી. તેથી ત્યાં પેટ્રોલ પહોંચાડવું ઘણું મોંઘું પડે છે. આમાં 1920નો જોન્સ એક્ટ નામનો 100 વર્ષ જૂનો કાયદો પણ નડે છે, જે મુજબ અમેરિકાના એક બંદરથી બીજા બંદર પર સામાન મોકલવા માટે માત્ર અમેરિકન જહાજોનો જ ઉપયોગ કરી શકાય છે, જે ચલાવવા અત્યંત મોંઘા છે. આ ઉપરાંત દરેક રાજ્યના ટેક્સ પણ અલગ અલગ હોય છે. અલાસ્કા જેવા તેલથી સમુદ્ર રાજ્યમાં સૌથી ઓછો ટેક્સ હોવા છતાં ત્યાંના અંતરિયાળ વિસ્તારોમાં ટ્રક દ્વારા પેટ્રોલ પહોંચાડવાનો ખર્ચ વધી જાય છે. જ્યારે કેલિફોર્નિયા જેવા રાજ્યો પર્યાવરણના કડક નિયમોને કારણે જાણી જોઈને ભાવ ઊંચા રાખે છે, જેથી લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળે. આ સિવાય ગેસ સ્ટેશન માલિકો જે ભાવે પેટ્રોલ હવે ખરીદવાના હોય તે મુજબ અત્યારના ભાવ નક્કી કરે છે, જેને રિપ્લેસમેન્ટ કોસ્ટ કહેવાય છે. આમ તમારી ટાંકીમાં ભરાતું પેટ્રોલ એ માત્ર ઈંધણ નથી, પણ તે વૈશ્વિક યુદ્ધ, 100 વર્ષ જૂના કાયદાઓ અને સ્થાનિક રાજકારણનું એક જટિલ મિશ્રણ છે. હ્યુસ્ટનના રિવર ઓક્સ વિસ્તારમાં બનેલી આ ઘટના કોઈ ભયાનક સપનાથી ઓછી નથી. જ્યારે પોલીસ 213 કિંગસ્ટન સ્થિત ઘરે વેલફેર ચેક માટે પહોંચી ત્યારે તેમને ત્યાં જે દ્રશ્યો જોવા મળ્યા તે કંપારી છૂટી જાય તેવા હતા. તપાસમાં ત્યાંથી એક જ પરિવારના 4 મૃતદેહો મળ્યા હતા, જેમાં 52 વર્ષના મેથ્યુ મિશેલ, 39 વર્ષની તેમની પત્ની થાઈ અને તેમના 8 વર્ષની પુત્રી તથા 4 વર્ષના પુત્રનો સમાવેશ થાય છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આ આખા મામલામાં મેથ્યુએ પહેલા પોતાની પત્ની અને બંને માસૂમ બાળકોને ગોળી મારી અને ત્યારબાદ પોતે પણ બંદૂકથી આત્મહત્યા કરી લીધી હતી. આ વાત જાણીને આખો હ્યુસ્ટન સમુદાય સ્તબ્ધ છે, કારણ કે સોશિયલ મીડિયા પર આ પરિવાર અત્યંત સુખી અને હસતો રમતો દેખાતો હતો. મેથ્યુ અને થાઈ છેલ્લા 12 વર્ષથી સાથે હતા અને તેમને દુનિયાભરમાં ફરવાનો ખૂબ શોખ હતો. તેઓ હ્યુસ્ટનના જાણીતા ઉદ્યોગ સાહસિક હતા અને ટ્રાવેલર્સ ટેબલ તથા ટ્રાવેલ્સ કાર્ટ જેવી અત્યંત લોકપ્રિય રેસ્ટોરન્ટ ચલાવતા હતા. ખાસ કરીને હ્યુસ્ટનના ભારતીય સમુદાયમાં તેમની આ રેસ્ટોરન્ટ અને તેમની વાનગીઓ ખૂબ પ્રખ્યાત હતી. એટલું જ નહીં, પણ તેમની રેસ્ટોરન્ટમાં અનેક ભારતીય કર્મચારીઓ પણ કામ કરતા હતા. બિઝનેસમાં જબરદસ્ત સફળતા હોવા છતાં અને પાડોશીઓ કે મિત્રોને કોઈ પણ પ્રકારના ઝઘડા કે ટેન્શનના સંકેત ન મળ્યા હોવા છતાં મેથ્યુએ આવું જીવલેણ પગલું કેમ ભર્યું તે અત્યારે એક મોટું રહસ્ય બની ગયું છે. તપાસકર્તાઓ અત્યારે મેથ્યુના માનસિક સ્વાસ્થ્ય અને તેમના જૂના રેકોર્ડ્સની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે, જેથી આ કરુણ અંજામ પાછળનું સાચું કારણ જાણી શકાય. અત્યારે તો એવું લાગે છે કે ચમકતી અને સુખી દેખાતી જિંદગીના દરવાજા પાછળ કોઈ એવું દર્દ છુપાયેલું હતું, જેની બહારની દુનિયાને કોઈ કલ્પના પણ નહોતી. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે બહારથી જે બધું સુંદર દેખાય છે તેની પાછળનું સત્ય હંમેશા સુખદ હોય તે જરૂરી નથી. અત્યારે રિવર ઓક્સનું એ આલિશાન ઘર એક મૌન કબ્રસ્તાન બની ગયું છે અને આખો હ્યુસ્ટન આ માસૂમ બાળકો અને નિર્દોષ પત્ની માટે શોક મનાવી રહ્યો છે. આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા કિસ્સાની જેણે અમેરિકાથી લઈને ગુજરાત સુધી ખળભળાટ મચાવી દીધો છે. આ વાત છે પાર્સલ સ્કેમની અને તેમાં ફસાયેલા રિંકેશ પટેલ નામના એક ગુજરાતી યુવાનની. રિંકેશ પટેલ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતો હતો અને જુલાઈ 2025માં ટેનેસીના બ્રેડલી કાઉન્ટીમાં એક પાર્સલ લેવા જતી વખતે પોલીસના હાથે રંગે હાથ ઝડપાઈ ગયો હતો. આ સ્કેમમાં નિર્દોષ અને વૃદ્ધ લોકોને ડરાવી ધમકાવીને તેમની પાસેથી રોકડ અને સોનું પાર્સલ દ્વારા મંગાવવામાં આવતું હતું. રિંકેશ પર $60,000ની ચોરીનો આરોપ હતો, પરંતુ પોલીસને શંકા હતી કે આ આખું નેટવર્ક $2.5 લાખથી પણ વધુની છેતરપિંડીમાં સામેલ છે. ધરપકડ બાદ રિંકેશ પર કરોડો રૂપિયાનો બોન્ડ લાદવામાં આવ્યો અને તેને જેલ ભેગો કરી દેવાયો. કોર્ટમાં તેણે પોતાનો ગુનો કબૂલવો પડ્યો અને તેને 6 વર્ષની સજા ફટકારવામાં આવી. પરંતુ અહીં એક મોટો વળાંક આવ્યો. માત્ર 1 વર્ષની જેલ ભોગવ્યા બાદ ટેનેસી સરકારે તેની સજા સ્થગિત કરી દીધી. પરંતુ આ આઝાદી નહોતી. જેવો રિંકેશ જેલની બહાર નીકળ્યો કે તરત જ ICE એટલે કે ઇમિગ્રેશન એજન્ટોએ તેની ધરપકડ કરી લીધી. અમેરિકી સરકાર હવે સ્કેમર્સ પર લાખો રૂપિયા ખર્ચવા માંગતી નથી, એટલે તેઓ હવે જેલમાં રાખવાના બદલે
સીધા ડિપોર્ટ એટલે કે દેશ નિકાલ કરી રહ્યા છે. રિંકેશ પાસે હવે માત્ર એક જ રસ્તો બચ્યો છે કે તે કાયમી ધોરણે ભારત પાછો આવી જાય. આ માત્ર રિંકેશની વાત નથી. કેતન પટેલ નામના એક અન્ય વ્યક્તિને પણ નવેમ્બર 2025માં પકડવામાં આવ્યો હતો અને તેને પણ આવી જ રીતે ભારત પરત મોકલી દેવાયો હતો. ટેક્સાસમાં પણ એક મોટા હવાલા નેટવર્કનો પર્દાફાશ થયો છે, જેમાં કરોડો રૂપિયાના સોનાની હેરાફેરી થતી હતી. દુઃખની વાત એ છે કે આ સ્કેમમાં જે વૃદ્ધ લોકોએ પોતાની આખી જિંદગીની કમાણી ગુમાવી છે, તેમને એક પણ રૂપિયો પાછો મળતો નથી, કારણ કે સ્કેમર્સને પૈસા ચૂકવતા પહેલા જ દેશમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે. જો તમે પણ ગેરકાયદેસર રીતે અમેરિકા જઈને આવા સ્કેમમાં જોડાવા માંગતા હો તો સાવધાન થઈ જજો, કારણ કે હવે અમેરિકા તમને જેલ નહીં પણ સીધી ઘર વાપસીની ટિકિટ આપી રહ્યું છે. તો આવા જ સમાચાર જાણવા માટે NRI પલ્સને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહેજો NRI પલ્સ.